આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો દાખલો. એલ આપેલું છે, એચ વર્ગ આપેલો છે, n/2 CF અને F હોય તો મધ્યસ્થ શોધો. જો કોષ્ટક નથી આપેલું પણ કિંમત ડાયરેક્ટ કિંમત જ આપેલી છે તો આવા કેસમાં સૌથી પહેલાં તમને મધ્યસ્થ માંગ્યો તો મધ્યસ્થ મેળવવાનું સૂત્ર તમને આવડવું જોઈએ. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. મધ્યસ્થ મેળવવાનું સૂત્ર આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આવેલું છે. આ સૂત્ર તમને આવડવું જોઈએ. હવે આમાં ડાયરેક્ટ આપણે કિંમત મૂકીએ તો એલની જગ્યાએ એમાં કિંમત આપેલી છે 145 વત્તા n/2. n/2 ની જગ્યાએ મારે લખવા પડશે 25 માઇનસ CF. CF એટલે આગળની સંચય આવૃત્તિ 11, પોતાની આવૃત્તિ 18 અને વર્ગમાં થતો વધારો 15 15નો. હવે જો સાદુરૂપ આપીએ તો 145 વત્તા 11, 25 માંથી 11 જાય તો 14, ગુણાકારમાં અંશમાં છે 15 અને ભાગાકારમાં છે 18. તો 5 તેરી 15 અને 6 તેરી 18. પછી અહીંયા 7 2 14 અને 3 દુ 6. આ છેદ ઉડાડ્યા પછીનું સાદુરૂપ કેવું આવે આપણે જોઈએ. 145 વત્તા અહીંયા 7 ગુણ્યા 5, 7 5 35 અને ભાગાકારમાં વધ્યા 3. તો 35 ભાગાકારમાં 3, આનો ભાગાકાર કરું 11 12 તેરી 36 વધી જાય 11 તેરી 33, 35 માંથી 33 જાય 2, 20 વધ્યા. પોઈન્ટ પછી 3 6 18 અને 2 વધ્યા 3 6 18, 11.66, 6 6 6 6 એટલે કે 6 માથે 12. તો એને આપણે લખી શકીએ 11.67. આનું ભાગાકાર આપણે કર્યો 11.67 એટલે કે 145 વત્તા આનો ભાગાકાર સાઈડમાં કર્યો 11.67. હવે 145 ને 10 55 ને 156.67. તો આ દાખલામાં મધ્યસ્થ આપણને મળી ગયો 156.67. જોઈ લો તમે આખો દાખલો એક વખત.